સાબર ડેરીમાં પશુપાલકો ભાવફેર મુદ્દે આંદોલન કરી રહ્યા છે। આ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યા બાદ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। એક પશુપાલકનું મોત થયું અને બીજું પણ ઘણું બધું થયું। એવામાં ગઈકાલે સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવીને સમગ્ર બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે। આ દરમિયાન વિગતો એવી મળી છે કે ડેરીના ચેરમેને આગામી સભામાં ભાવફેરની જાહેરાત કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। છેલ્લા 2 દિવસથી સાબરકાંઠાની સાબર ડેરીમાં પશુપાલકો ભાવફેર મુદ્દે આંદોલન કરી રહ્યા છે। આ આંદોલને હિંસક રૂપ ધારણ કર્યું। પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું, જેમાં પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કરવો પડ્યો અને ટીયર ગેસના સેલ છોડ્યા। સમગ્ર આંદોલનમાં ઈડરના એક પશુપાલકનું મોત થતા પશુપાલકોમાં જે રોષ હતો એ વધી ગયો હતો। સાબર ડેરીના ચેરમેન અને એમડીને ગાંધીનગર બોલાવીને સમગ્ર બાબતે ખુલાસો માંગવામાં આવ્યો છે। આ દરમિયાન જે વિગતો મળી રહી છે એ પ્રમાણે ડેરીના ચેરમેને આગામી સભામાં ભાવફેરની જાહેરાત કરવામાં આવશે તેવું કહ્યું છે। તેમણે આ સમગ્ર વિષયને લઈને શું માહિતી આપી સાંભળીએ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે સાબર ડેરી હર હંમેશા ચિંતા કરી રહી છે। પશુપાલકોની માગણીને ધ્યાને લઈ નિયામક મંડળે ચાલુ વર્ષે રિટર્ન મનીને પ્રોવિઝન તરીકે 960 રૂપિયા કિલો ફેટે ભાવ ચૂકવી આપ્યા છે। છતાં સાબરકાંઠાના અને અરવલ્લીના પશુપાલકોને ભાવફેર માટેની જે મનમાં શંકા છે તો પાછળથી ભાવ વધારો મળશે કે નહીં મળે વધઘટની રકમ। તો દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે ઓડિટ પૂરું થયા બાદ સાધારણ સભા મિટિંગની અંદર ભાવની જાહેરાત કરીએ છીએ। ત્યાર પછી ભાવફેર ચૂકવતા આવીએ છીએ। અત્યારે 960 પ્રમાણે જે સભાસદોને ભાવ મંડીના 11મી તારીખે ખાતામાં નાખ્યા છે અને બાકીની રકમ જનરલ સભાની મિટિંગ બાદ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે। એ દરેક સભાસદને જાણ માટે આ ફરીથી નિવેદન આપું છું। અને કાલે જે વસ્તુ બની એ આપણે સૌના માટે દુઃખદ વસ્તુ છે। આ સંસ્થાની અંદર આપણે સૌ પ્રમાણિક અને નિષ્ઠાથી તમે દૂધ ભરાવો છો એ રીતે અમારી નિયામક મંડળ અને અધિકારી કામ કરે છે। અને વર્ષ આખરે જે કાચો નફો થાય છે એ કાચા નફામાંથી એ GMમાં મંજૂર કરી અને રિટર્ન મની ચૂકવતા હોય છે। એ પ્રણાલિકા પ્રમાણે આ વર્ષે પણ વધઘટની રકમ ચૂકવી આપવામાં આવશે, એ સર્વને વિદિત થાય। અસ્તુ ભારત માતા કી જય। લોકોને જે પરિપત્ર સંઘે કર્યા છે કે ભાઈ 960 રૂપિયા અત્યારે ચૂકવીએ છીએ, બાકીની રકમ AGM પછી ચૂકવવામાં આવશે જનરલ સભાની મિટિંગ બાદ। એ મંડળી લેવલના ચેરમેન સેક્રેટરી દરેક સભાસદનું પોતાના નોટિસ બોર્ડ ઉપર લખી એની સ્પષ્ટતા કરી અને બાકીની રકમ આવનાર દિવસોમાં જનરલ સભા પછી ચૂકવી આપવામાં આવશે। દરેક આપણા ગુજરાતની અંદર 18 દૂધસંઘ કામ કરે છે। ગયા વર્ષે સાબર ડેરી અને આજુબાજુના સંઘો 950થી 990 રૂપિયા કિલો ફેટનો એવરેજ ભાવ આપ્યો હતો। આ વર્ષે પણ વાર્ષિક હિસાબો જ્યાં સુધી ફાઇનલ ના થાય તો સુધી સભાસદની અપેક્ષા છે કેટલું મળશે એ આપણે દર વર્ષની પ્રણાલિકા પ્રમાણે જનરલ સભામાં નક્કી કર્યા બાદ આપણે રકમ ચૂકવતા છીએ। ચાલુ વર્ષે માગણીના કારણે આપણે પુલિંગ જે ચૂકવતા એમાં 110 રૂપિયા વધારો આપી 960 રૂપિયા હાલ ખાતામાં નાખી દીધા છે। તો 850 રૂટિંગ આપ્યા હતા, 110 અત્યારે ચૂકવ્યા। દર વર્ષની પેઠેમ આ વર્ષે પણ જનરલ સભા પછી બાકીની વધઘટ રકમ ચૂકવવાની આવશે। એ દરેક સભાસદોએ શાંતિપૂર્વક દૂધ ભરાવવું અને દૂધ સંઘની અંદર જે ટેન્કર મોકલે એમાં નુકસાન ના થાય, એ સર્વારે નુકસાન આપણું જ છે। જે 1 લીટર કે 5 લીટર દોડશું એ આપણા સભાસદોનું નુકસાન છે। તો નુકસાન ના થાય એના માટે મારી નમ્ર વિનંતી છે સૌ સાથ અને સહકારથી જે નરેન્દ્રભાઈનું વિઝન છે એ વિઝનને આપણે પૂર્ણ કરીએ। ગુજરાત સરકાર પણ આપણી સાથે છે। સરકારે પણ જલ્દી ઓડિટ પૂરા માટેની આપણને ખાતરી આપી છે। હિસાબો પૂરા થયા પછી જલ્દીથી ભાવફેરની રકમ ચૂકવી દઈશું। આજે ઓડિટ પૂરું કરવા છે બીજો કોઈ પ્રશ્ન છે નહીં। ઓડિટ પૂરું થાય એટલે આપણે રકમ AGM આપણે બોલાવીને આપી ચૂકવવાના છીએ। એ આપણા સૌના માટે એક દુઃખદ વસ્તુ છે। આ રીતે સભાસદો એની માગણી માટે આવી શકે, ચર્ચા કરી શકે, રજૂઆત કરી શકે, પણ પથ્થરની મારામારી હુલ્લડ ના કરવું જોઈએ। એ આપણા માટે આ અગત્યની બનાવ બની છે, દુઃખદ વસ્તુ છે। તો ભવિષ્યમાં આવી ઘટના ના કરવી જોઈએ। દર ગુરુવારે અમે 11 થી 2 બેઠેલા આવીએ છીએ, ચેરમેન વાઇસ ચેરમેન। તો કોઈપણ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદનો પ્રશ્ન હોય તો અમે સૌ ભરવા માટે તૈયાર છીએ।
અઠવાડિયામાં 2 દિવસ અમે આવતા હોઈએ છીએ, પણ કોઈ મંડળીના ચેરમેન કે સેક્રેટરી કે કોઈ સભાસદે આ બાબતે અમારા સાથે ચર્ચા કરવા નથી આવ્યા અને સીધું આવેદનપત્ર ચાલુ કરી દીધું. દર વખતની પેઠે એજીએમનો ભાવ નક્કી કર્યા પછી જ ચૂકવતા હોઈએ છીએ. એ પ્રણાલિકા પ્રમાણે ચાલીએ છીએ અત્યારે. તો આ પ્રણાલિકાનું ઉલ્લંઘન કરવાનું કામ સાબર ડેરી તરફથી નથી થયું. એમડીસીએ પણ આગલા દાડે નિવેદન કર્યું હતું, આપણે ટેલિફોનના મીડિયા મારફતે મેસેજ મૂકેલા હતા. એ મેસેજ આધારે એમડી પ્રોગ્રામ બની ગયો હતો ઓરિસ્સાનો. એમડીને મારા બંનેને જવાનું હતું, પણ મારી તબિયત સારી ના હોવાને કારણે મેં પ્રોગ્રામ બંધ કર્યો હતો અને એમડી એકલા ગયા હતા. અને એમડીએ નિવેદન કર્યું હતું સોમવારે બહાર છું, તો કોઈ પણ પ્રશ્ન હતો સોમવાર પછી આવવું. અંદર આયકના એ માર્કની એવિડન્સ આ વાત એમ કહેતા હોય તો સાબર ડેરીને કોઈ વખોડતી નથી. સાબર ડેરી માણસ દુઃખદ વસ્તુ છે, આ વસ્તુ ના બનવી જોઈએ. પણ ઘરે જઈને આ જે બન્યું એટલે કઈ રીતે બન્યું એ જે પીએમ રિપોર્ટ આવશે તેને ખ્યાલ આવશે. સર બીજું એક કરી આ જે વાત કરી કે ભાઈ દરેક આપણા સભાસદને બીજા ઓગસ્ટમાં ભાવફેર આપે છે, બીજા 7મામાં આપે છે, બીજા 9મામાં આપે છે. તો આપણે 6 મહિનામાં લેવા હોય તો આ વર્ષની જનરલ સભામાં આ બાબતે ચર્ચા કરીને ઠરાવ કરીશું. તો આવતી વર્ષે 1500 ભાવફેર અમે આપી દઈશું. એ અમે તમને ખાતરી આપીએ. તો આ પ્રશ્ન ઊભો ના થાય. એમાં અમે આ ઠરાવ પસાર કરી દઈશું આ વર્ષે પ્રમુખ સ્થાનેથી. એજન્ડા તો મોકલી આપ્યા છે, વધારાનો એજન્ડા લઈ આવતી સાલ ભાવફેર વહેલો મળે એ દિશામાં અમારું વટ કાર્યરત હશે. દૂધ ધોણી સાહેબ વિરોધ કરી રહ્યા છે, દૂધ ભરાતો નથી ત્યાંથી દૂધમાં જે જ્યું એ નુકસાન સરવાળો સંસ્થાનું જ છે ને ભાઈ. દૂધ ભરાવાનું ના, દૂધ ભરાવાનું અત્યારે ટેન્કરો મોકલીને ટેન્કરોનું નુકસાન થાય એટલે ટેન્કરના માલિકો જવા તૈયાર જ નથી. તો એ આધારે બોલાવીને મિટિંગ કરી છે, બધાને કન્વિન્સ કર્યા છે. મારા દરેક સભાસદ ભાઈ બહેનોને વિનંતી છે નમ્ર કે ભાઈ ટેન્કર બાબતમાં કોઈ નુકસાન ના કરતા, સરવાળે નુકસાન આપણું છે અને એ સરવાળે નુકસાન તો આપણે જ વેઠવું પડશે. તો કોઈ પણ પ્રશ્ન હોય તો કાલે આવો, પરમ દિવસ આવો, 2 દિવસ હું સતત દે છું, તમારા પ્રશ્નોનું નિરાકરણ કરીશું. કોઈપણ પ્રશ્નની ચર્ચાથી નિકાલ થાય. આ રીતે આંદોલન કરવાથી નિકાલ નહીં થઈ શકે. તો દરેક સભાસદોને મારી નમ્ર વિનંતી છે કે ડેરી પર આવો, 2 દિવસ અમે ફરજિયાત રહીશું અને આપણા પ્રશ્નનું સોલ્યુશન જે હશે એનો નિકાલ કરી આપીશું. કાલની બાબતે પરિસ્થિતિ જોઈ અને જે ઘટના બની છે એ પશુપાલકોને આક્રોશ કરતો રાજકીય માણસોને આક્રોશ વધારે જોવા મળે છે અને એના કારણે આ ઘટના બની છે. એટલે આ ઘટનાને અમે દુઃખદ ગણીએ છીએ, વખોડી કાઢીએ છીએ. ભવિષ્યમાં આવું થવું ના જોઈએ. આપની દ્રષ્ટિએ તમે એ જાણો છો, હું એ જાણું છું. જાહેરનું નામ બોલવાથી કોઈ ફાયદો થવાનો નથી. પણ જે નિર્દોષ પશુપાલકો છે, જે નિર્દોષ ખેડૂતો છે, એમને નુકસાન કરવાનું જે જાવતરું કર્યું છે એમને કુદરત કદાચ માફ નહીં કરો. સાબર ડેરીમાં ઘર્ષણ મામલે પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સહિત 74 લોકો વિરુદ્ધ નામજોગ અને 1000 લોકોના ટોળા સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે 47 શખ્સોની અટકાયત કરી છે. બાળના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરોએ ઓછો નફો ચૂકવી પશુપાલકો સાથે છેતરપિંડી કરી હોવાને લઈને જશુ પટેલ અને ધર્મેન્દ્રસિંહે સોશિયલ મીડિયામાં મેસેજ ફેલાવ્યા હતા, જેને લઈને મોટી સંખ્યામાં પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા અને આ ને લઈને જશુ પટેલ પર લોકોને ઉશ્કેરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પશુપાલકોની એવી ફરિયાદ હતી કે અમને ગયા વર્ષે પણ ઓછા પૈસા ચૂકવાયા છે. પશુપાલકોની સાથે ખેડૂતો પણ આ દેખાવમાં જોડાયા હતા. સાબર ડેરી સામે પશુપાલકોએ નારેબાજી કરી હતી અને જેના લીધે જે સ્થિતિ હતી એ વણસી ગઈ હતી. હવે આ વણસેલી પરિસ્થિતિની વચ્ચે ચેરમેનનું જે આ નિવેદન સામે આવ્યું છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.